નમસ્કાર ગુજરાત વાસીઓ, આપ સર્વેનું સ્વાગત છે આપણી ચેનલમાં। આજે તારીખ થઈ છે 1 ઓગસ્ટ અને વાર થયો છે શુક્રવાર। આજના તાજા હવામાન સમાચાર જાણીશું કે હવામાન નિષ્ણાંત એવા પરેશભાઈ ગોસ્વામી આગામી 1 થી 10 ઓગસ્ટ વચ્ચે જે વરસાદ પડવાનો છે અને આગામી 10 દિવસ ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે અને વરાપ કેવી નીકળી શકે છે તેની પણ આગાહી પરેશભાઈ ગોસ્વામી દ્વારા કરી દેવામાં આવી છે। તેમજ ઘણા બધા હવામાન નિષ્ણાંતોની આગાહીઓ દ્વારા આપણે સમજીશું કે ઓગસ્ટ મહિનાની શરૂઆત અને અંત કેવો થશે। તો હવે આપણે વિડીયોની શરૂઆત કરતાં પહેલાં તમે અમારો વિડીયો કયા સ્થળથી જોઈ રહ્યા છો તે કમેન્ટમાં જણાવવા હું આપ સર્વેને વિનંતી કરું છું। તો હવે વિડીયોની શરૂઆત કરીએ અંબાલાલ પટેલ તેમજ પરેશભાઈ ગોસ્વામીની આગાહીઓ સાથે। તો દર્શક મિત્રો, હવે પરેશભાઈ ગોસ્વામીની ઓગસ્ટ મહિના વિશે જે આગાહી કરી દેવામાં આવી છે તેના પર નજર કરીએ। આ પરેશ ગોસ્વામીની આગાહી છે, તે આગાહી કેવી કરી છે ઓગસ્ટ મહિના વિશે હું તમને જણાવું તો જૂન અને જુલાઈમાં ગુજરાતમાં લગભગ 57% જેટલો વરસાદ પડી ચૂક્યો છે। એટલે કે આજે 1 ઓગસ્ટ સુધીમાં તો 55% કરતાં પણ વધુ વરસાદ માત્ર 40 દિવસની અંદર જ પડી ચૂક્યો છે। અને આગળ વાત કરીએ તો 1 ઓગસ્ટથી 10 ઓગસ્ટ સુધીની આગાહીઓ પણ કરી દેવામાં આવી છે। ગુજરાતમાં આવનારા 10 દિવસો સુધી કોઈ પણ સારા વરસાદની આશા બાંધી શકાય નહીં, કારણ કે કોઈ પણ સિસ્ટમ ગુજરાત ઉપર અસર કરી રહી નથી। એટલે જ આગામી 10 દિવસ ગુજરાતમાં કોઈ પણ વિસ્તારોમાં સારા વરસાદ પડશે નહીં અને કોઈ અપવાદરૂપ વિસ્તારમાં વરસાદી ઝાપટાઓ પડી શકે છે, તેમજ બાકી કોઈ પણ ભારે વરસાદ પડી શકવાનો નથી। એટલે વરસાદની રાહ જોવડાવી શકે છે, એટલે કે વરસાદ આગામી દિવસોમાં રાહ જોવડાવી શકે છે। કચ્છ અને સૌરાષ્ટ્રમાં જે ઓછો વરસાદ પડ્યો છે ત્યાંના ખેડૂતોએ જો પિયતની જરૂર પડે તો પિયત આપવા વિનંતી, કારણ કે કોઈ પણ વરસાદ ગુજરાતમાં જોવા મળશે નહીં। અને હવે જે સિસ્ટમો બંગાળની ખાડીમાંથી બનતી હતી તે સિસ્ટમો હવે બંગાળની ખાડીમાં બનશે નહીં, જોઈ શકો છો। અને ગુજરાતમાં આવતી હતી, જો બંગાળની ખાડીમાં પહેલાં શું થતું, બંગાળની ખાડીમાં સિસ્ટમ બનતી અને એ સિસ્ટમ ધીરે ધીરે કરીને ગુજરાતના વિસ્તારોમાં વરસાદ લાવતી, એટલે કે ગુજરાત તરફ આવતી અને વરસાદ લાવતી। હવે બંગાળની ખાડીમાં સિસ્ટમ જ નહીં બને, અને જો સિસ્ટમ બનશે તો સિસ્ટમ મજબૂત નહીં બને, અને મજબૂત નહીં બનતા બંગાળની ખાડીમાંથી નીકળી ઓડિશા ઉત્તર પ્રદેશ લાગુના વિસ્તારો પર પહોંચી અને સિસ્ટમ નાશ પામશે। એટલે કે ગુજરાતના વિસ્તારોમાં બંગાળની ખાડીની સિસ્ટમો આવશે નહીં અને સિસ્ટમો પણ હવે મજબૂત રહેશે નહીં। હવે એ આપણને જાણવું જરૂરી છે કે હવે ગુજરાતમાં વરસાદ ક્યારે થઈ શકે છે તેની વિશે આપણને પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે તમે જોઈ શકો છો હવે સારી વરાપ અને લાંબી વરાપ નીકળશે। પરેશભાઈ ગોસ્વામીએ કહ્યું છે કે હવે ગુજરાતમાં આગામી દિવસોમાં સારી અને લાંબી વરાપ નીકળી શકે છે, કારણ કે આ વર્ષે અરબ સાગર વધુ સક્રિય જોવા મળતો નથી, જેના કારણે આપણે બંગાળની ખાડી પર નિર્ભર રહ્યા છીએ। આ વર્ષે માત્ર એક જ સિસ્ટમ અરબ સાગરમાં બની હતી। હવે જ્યાં સુધી અરબ સાગરમાં કોઈ બદલાવ કે સક્રિયતા જોવા નહીં મળે ત્યાં સુધી સારા વરસાદી રાઉન્ડ ગુજરાતમાં નહીં જોવા મળે। એટલે કે હવે આગામી દિવસોમાં વરાપ જોવા મળશે અને કોઈ ભારે વરસાદ કે સારા વરસાદો થશે નહીં। 10 ઓગસ્ટ સુધી કોઈ પણ ભારે વરસાદી રાઉન્ડ જોવા મળશે નહીં, પરંતુ જો 10 ઓગસ્ટ બાદ વાતાવરણમાં બદલાવ થતાં અને અરબ સાગરમાં થોડી પણ સક્રિયતા જોવા મળશે તો સારા વરસાદની અપેક્ષાઓ બાંધી શકાય। તો હવે મિત્રો, આ પરેશભાઈની ગોસ્વામીની આગાહી જોઈ, હવે આપણે વેધર મોડલ દ્વારા સમજીશું કે આગામી 10 દિવસ ગુજરાતમાં કેવું વાતાવરણ રહી શકે છે। તો દર્શક મિત્રો, ઓગસ્ટ મહિનાની શરૂઆત થઈ ગઈ છે। ઓગસ્ટ મહિનાની શરૂઆત જ્યારે અંબાલાલ પટેલે 1 મહિના પહેલાં આગાહી કરી હતી કે ઓગસ્ટ મહિનાની શરૂઆત ધમાકેદાર થશે, પરંતુ અંબાલાલ પટેલે ફરી એકવાર આગાહીમાં બદલાવ કરી અને કહ્યું છે કે ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં કોઈ પણ સારો વરસાદ થશે નહીં અને કોઈક છૂટા છવાયા વિસ્તારોમાં જ વરસાદી ઝાપટાઓ જોવા મળી શકે છે। તેમજ દર્શક મિત્રો, આજે 1 ઓગસ્ટ થઈ છે
આજે 1 ઓગસ્ટના દિવસે ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે તેની આપણે હું વાત કરું તો આજે 1 ઓગસ્ટના દિવસે આપણે વાદળાઓની વાત કરીએ તો તમે જોઈ શકો છો 1 ઓગસ્ટના દિવસે વાદળાઓનું વહન અને વાદળાઓનો જે મોટો ઘેરાવો હતો તે ગુજરાતમાંથી હટવા લાગ્યો છે, એટલે કે ગુજરાતમાં હવે વાદળાઓનું પ્રમાણ ઓછું જોવા મળી શકે છે. અને જોઈ શકો છો ઉત્તરી ભાગો છે ગુજરાતના, એટલે કે રાજસ્થાન લાગુ બોર્ડર લાગુના વિસ્તારો છે તેમાં વરસાદનું પ્રમાણ ઘટ્યું છે અને તેના કારણે વાદળોનું પ્રમાણ ઘટ્યું છે. તેમજ દક્ષિણી ગુજરાતમાં હજુ પણ વરસાદ યથાવત, એટલે કે વરસાદી ઝાપટાઓ યથાવત રહ્યા છે, કારણ કે જે સિસ્ટમ કેરળ લાગુ વિસ્તારોમાં તમે હું બતાવી રહ્યો છું, કેરળ લાગુ વિસ્તારોમાં જે ત્રીજી સિસ્ટમ સક્રિય થઈ હતી તેની અસરો હજુ પણ દક્ષિણી ગુજરાતમાં થઈ રહી છે, જેના કારણે દક્ષિણી ગુજરાતમાં સારા વરસાદો તેમજ સામાન્ય એવા વરસાદી ઝાપટાઓ નોંધાઈ શકે છે. તેમજ વાદળછાયું વાતાવરણ પણ દક્ષિણી ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં જોવા મળી શકે છે, પરંતુ ખાસ કોઈ સૌરાષ્ટ્ર કચ્છના કોઈ પણ વિસ્તારોમાં આજે વરસાદી કોઈ પણ ઝાપટું જોવા મળશે નહીં. જો અરબ સાગરનું કોઈ પણ એવું જો વાદળ આવી રહ્યું હોય અને જે વરસાદની ભરેલું, એટલે કે ભેજવાળું વાદળ જો અરબ સાગરમાંથી આવે અને કોઈક અપવાદરૂપ ક્ષેત્રમાં વરસાદી ઝાપટાઓ થઈ શકે છે. તેમજ આપણે આગળ વાત કરીએ તો હવે વરસાદની વાત કરીએ તો વરસાદી ઝાપટાઓ આજે જોઈ શકો છો દક્ષિણી ગુજરાતના વિસ્તારોમાં આપણે વાત કરીએ તો મહત્ત્વપૂર્ણ એ છે કે વલસાડ છે, સુરત છે, આ બધા જ વિસ્તારોમાં આજે સારા વરસાદી ઝાપટાઓ જોવા મળી શકે છે. આ તરીત આહવા છે, નવસારી, ડાંગ છે, વ્યારા છે, નવાપુર છે, આ તરફ જોઈ શકો છો સુરતના ઘણા બધા વિસ્તારો છે, ઓલપાડ છે, ઉમરાળા છે, ઉમરપાડા છે, તેમજ આ તરફ આપણે વાત કરીએ તો નવસારી, બિલમોરા સાઈડના વિસ્તારો, તેમજ ઘણા બધા એવા વિસ્તારો છે જેમાં આપણે વાત કરીએ તો ડુમ્મસ છે, સચિન છે, આ બધા જ વિસ્તારોમાં આજે સારા વરસાદી ઝાપટાઓ જોવા મળી શકે છે. મહુવાના વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટાઓ જોવા મળી શકે છે. તેમજ આગળ વાત કરીએ તો હવે દક્ષિણી ગુજરાતમાં વરસાદનું જોર યથાવત જ છે, કારણ કે અમરોલી, સુવાલી સાઈડના વિસ્તારો, સુરત નજીકના ઘણા બધા વિસ્તારોમાં આજે સામાન્ય એવા વરસાદી ઝાપટાઓ નોંધાઈ શકાય છે. તેમજ ઉમરપાડા, વંકલ છે, કોસાંબા છે, આ બધા જ વિસ્તારોમાં વરસાદી ઝાપટાઓ યથાવત રહી છે. ડેડિયાપાડામાં પણ વરસાદી ઝાપટાઓ જોવા મળી શકે છે. અને આ તરફ વાત કરીએ તો ભરૂચથી નીચેના વિસ્તારો છે જ્યાં સારા એવા વરસાદી ઝાપટાઓ જોવા મળી શકે છે. અને જેમ જેમ ઉત્તરી ગુજરાતથી આપણે મધ્ય ગુજરાત લાગુના વિસ્તારો તરફ જઈએ ત્યારે વરસાદી પ્રમાણ અને વરસાદી ઝાપટાઓમાં પણ ઘટાડો થશે. અને જોઈ શકો છો સિનોર છે, ભરૂચ છે, દેહજ છે, કરજણ છે, જાંબુસર છે, દોભાઈ છે, જોઈ શકો છો ડભોઈ છે, આ બધા જ વિસ્તારોમાં વરસાદી ઝાપટાઓનું પ્રમાણ પણ ઘટી ગયું છે. તેમજ આગળ વાત કરીએ તો હવે ગુજરાતમાં સારો વરસાદી રાઉન્ડ જે આગામી 3 દિવસ યથાવત હતો, એટલે કે જે 26થી 31 જુલાઈએ જે વરસાદી રાઉન્ડ હતો તેનો આજે અંત આવ્યો છે. એટલે કે જો હજુ પણ સિસ્ટમની કોઈ પણ અસર ગુજરાતમાં જોવા મળતી નથી, કારણ કે સિસ્ટમ હવે સંપૂર્ણ ગુજરાતથી ખૂબ જ દૂર જતી રહી છે, જેના કારણે ગુજરાતમાં હવે સારો વરસાદ થશે નહીં. પરંતુ 1-2 ઓગસ્ટ સુધી આ સિસ્ટમની હજે પણ અસર ગુજરાતના દક્ષિણી ભાગોમાં જોવા મળી શકે છે. તેમજ હવે 2 ઓગસ્ટની વાત કરીએ તો 2 ઓગસ્ટ, 3 ઓગસ્ટ અને 3 ઓગસ્ટ બાદ સારો વરાપ ગુજરાતના વિસ્તારોને મળી શકે છે. તમે જોઈ શકો છો 10 ઓગસ્ટ સુધી ગુજરાતમાં સારો વરાપ જોવા મળી શકે છે. ત્યારબાદ 11 ઓગસ્ટે તમે જોઈ શકો છો 11 ઓગસ્ટે બંગાળની ખાડી થોડી સક્રિય થઈ હતી અને જેના કારણે એક નાનું લો પ્રેશર બન્યું હતું, પરંતુ આ લો પ્રેશર ભારતના ઉત્તરી ભાગો તરફ ભ્રમણ કરી રહ્યું છે, એટલે કે આ લો પ્રેશર ઉત્તરી ભાગો તરફ આગળ વધી રહ્યું છે, જેના કારણે ગુજરાતમાં કોઈ પણ સારો વરસાદ જોવા મળશે નહીં. પરંતુ બંગાળની ખાડી સક્રિય થવાની સાથે જ હવે જોઈ શકો છો 14 ઓગસ્ટની આપણે વાત કરીએ, 15 ઓગસ્ટ સુધી તમે જોઈ શકો છો બંગાળની ખાડીમાં સક્રિયતા જોવા મળી રહી છે. પરંતુ આ આપણી અરબ સાગરની જેનો આપણે આધાર, સૌથી વધુ વરસાદનો આધાર જેના પર રાખીએ છીએ, એટલે કે અરબ સાગરમાં કોઈ પણ સક્રિયતા જોવા મળતી નથી, જેના કારણે ગુજરાતમાં આગામી દિવસોમાં ભારે વરસાદો જોવા મળશે નહીં. આપણે અત્યાર સુધી
જે બંગાળની ખાડી પર આપણે નિર્ભર રહ્યા હતા તેમજ આપણે બંગાળની ખાડી પર નિર્ભર રહેવું જોઈશે. અને જો બંગાળની ખાડી સક્રિય બનશે અને તેની સાથે સાથે અરબ સાગર સક્રિય બનશે તો અતિ ભારે વરસાદો ફરી ગુજરાતમાં શરૂ થઈ જશે. તો મિત્રો, આ હતા આજના તાજા હવામાન સમાચાર. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો એક લાઈક અને એક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.